हेलो फ्रेंड्स, गुड इवनिंग। केम छो? मजामां छो? हवे આજે સાંજનું મારા ઘરે રસોઈ બનશે વઘારેલી ખીચડી કે જે અમારે અલ્ટરનેટર નહીં પણ આમ અઠવાડિયામાં 3 દિવસો બનતી જ હોય છે. અને ખુદ આજે મારી થોડી હેલ્થ પણ થોડીક આમ નરમ ગરમ જેવી છે, એટલે સવારથી તો હું કંઈ જમી નથી, એટલે અત્યારે મારી ઈચ્છા પણ ખીચડી દહીં જ ખાવાની છે. તો તમને ખીચડી હું કેવી રીતે બનાવું છું તમને એની રેસીપી બતાવી દઉં છું. ખીચડી માટે મેં માપ પ્રમાણે મેં ચોખા અને મગની પોતરાવાળી દાળ મેં 15-20 મિનિટ પહેલાં વોશ કરી દીધી હતી અને વ્યવસ્થિત ધોઈ અને પછી મેં એને પલાળી દીધી છે. અમારા ઘરમાં કેવું છે કે ચીકણી ખીચડી બધાને આમ લચકો ખીચડી વધારે ભાવતી હોય છે, એટલે મેં એને પલાળી દીધી છે. જરૂર પ્રમાણે આપણે 1 થી 2 ટેબલ સ્પૂન આપણે તેલ નાખી દઈશું. ઓકે, બરાબર. હવે આપણે ગેસ શરૂ કરીને કુકર પર ચડાવી દઈશું. કુકરની આંચ અત્યારે રેગ્યુલર જ રાખવાની છે, વઘાર ગરમ થઈ જાય ત્યાં સુધી. હું ખીચડીમાં તમે લોકો બટાકા, ડુંગળી, વટાણા જે પણ તમે નાખી શકતા હોય તમે નાખી શકો છો, પણ મારા ઘરમાં એવું છે કે અમારે ઓનલી ફોર લસણ સિવાય અમે કોઈ કશું ખાતું નથી, કારણ કે અમારે બટાકા, ડુંગળીને એવું બધું નાખેલી ખીચડી કોઈ નથી ખાતું. સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. ટેસ્ટ પ્રમાણે મરચું નાખી દઈશું. મારે તમને હવે ફરી નહીં કહું કે મારે થોડું અમારા ઘરમાં તીખાશ ઓલરેડી વધારે જોઈએ છે. અને કલર પ્રમાણે તમને જેટલી માપસર હળદર. ઓકે મિત્રો, આજે તમને એક વસ્તુ જણાવી દઉં કે તમે વઘારેલી ખીચડીની અંદર 1 થી અડધી ટેબલ સ્પૂન તમે મેથીના દાણા એડ કરી દો તો કેવું છે કે આનાથી ટેસ્ટમાં તો કોઈ ફરક નથી પડતો, પણ આપણા હેલ્થ માટે મેથી બહુ સારી હોય છે. આમ અમુક લોકો કહેતા હોય છે કે રાત્રે ખીચડી ખાવાથી આ પ્રોબ્લેમ થતો હોય છે, પણ એમાં કેવું છે કે તમે મેથીના અડધી ટેબલ સ્પૂન જેવી મેથીના દાણા નાખી દેશો તો એનાથી કોઈ પ્રોબ્લેમ થતો નથી. અને ઓલમોસ્ટ મારા દરેક જમવાની અંદર હું મેથીને થોડીક આગળ પડતું એ કરતી હોઉં છું. હું તુવેરની દાળ બનાવતી હોઉં છું ત્યારે પણ હું અડધી ટેબલ સ્પૂન જેવી હું મેથી અંદર નાખીને પછી જ હું દાળ ગેસ ઉપર ચડવા મૂકતી હોઉં છું. હવે હું તમને આગળની બતાવી દઉં. આપણે 1/2 ટેબલ સ્પૂન આપણે રાઈ નાખી દીધી છે. રાઈ તતડી જાય એટલે પછી આપણે 1 થી 2 લવિંગ નાખી દઈશું. લવિંગનો ટેસ્ટ ઓલમોસ્ટ સારો જ આવતો હોય છે, અને લવિંગ નાખવાથી ખીચડીની અંદર સ્મેલ પણ એટલી બેસ્ટ આવશે ને કે તમને એમ પણ ગમી જશે કે નહીં, બહુ સરસ બની છે. હવે લવિંગ પણ ફૂલી ગયા છે. હવે એની અંદર આપણે 5 થી 6 કળી લસણની સુધારીને આપણે નાખી દઈશું. અને ઓલમોસ્ટ મેં બધા જ મસાલા ખીચડીના આપણે જે ખીચડી માટે દાળ ચોખા જે મેં પલાળ્યા હતા અડધો કલાક પહેલાં, એની અંદર મેં હળદર, મરચું અને મીઠું અને મેથીના સૂકા દાણા, બરાબર, એટલા મેં અંદર એડ કરી દીધા છે. હવે લસણ પણ બહુ લાલ નહીં થવા દેવાનું. હવે આપણે ખીચડી એડ કરી દઈશું. જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરી દઈશું, કારણ કે ઓલમોસ્ટ મેં અડધો કલાક જેવું પલાળી રાખી હતી ખીચડી, એટલે આની અંદર હવે પાણી તમે બને એટલું ઓછું નાખશો તો પણ ચાલશે. કોઈની ખીચડીના દાણા છૂટા જોઈએ તો તમે ઓછું પાણી નાખી શકો છો, પણ અમારે કેવું છે કે પાણી જોઈએ છે લચકા જેવી, એટલે અમે પાણીનો ભાગ થોડો વધારે રાખશું. એટલે તમને રેડી થયા પછી હું તમને બતાવી દઈશ કે અમારે કઈ રીતનું જોઈએ છે. હવે આપણે એને હલાવીને
અને હવે કુકરનું ઢાંકણું આપણે બંધ કરી દઈશું અને મેક્સિમમ આપણે આ જે પ્રમાણે મેં પાણીનું માપ લીધું છે એ પ્રમાણે આપણે 3 સીટી મારવાની છે. 3 સીટી થઈ જાય પછી તમે ગેસ બંધ કરી દેશો. ત્યાં સુધી તમે મારા આગળના વિડીયો માટે હોલ્ડ કરો. તો ફ્રેન્ડ્સ હવે આપણે 3 સીટી કીધું હતું એ થઈ ગઈ છે. તો આપણે એકવાર કુકર ખોલીને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો આ ખીચડી. હું પહેલાં મારા લાલજી મહારાજ માટે થોડી કાઢી લઈશ. તમને ખબર છે કે હું રોજ મારા લાલજીને ધરાયા વગર નહીં છોડું. ખીચડી સાથે અમે મસ્ત દહીં પ્લસ ડુંગળી આટલું તો અમારે રોજનું હોય જ છે. ચાલો, લાલજી મહારાજને જે આપણે પ્રસાદી ધરાવી છે એ હવે હું અમારા જમવામાં એડ કરી દઉં છું. એટલે ટોટલી જમવાનું આપણું પ્રસાદી પવિત્ર થઈ જાય. તો ફ્રેન્ડ્સ, હવે મારી વઘારેલી ખીચડી, દહીં અને ડુંગળી તમે જોઈ શકો છો. જો તમને પણ મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, સી યુ, ટાટા, ગુડ નાઇટ.